નમસ્કાર મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો એવા લોકો માટે નથી કે જેઓ માતાજીને સાચી રીતના માને છે, સાચી રીતના ભક્તિ કરે છે. એવા લોકો માટે આ વિડીયો બિલકુલ નથી. એટલે એવા લોકોએ મનમાં લેવું નહીં. હવે વાત કરીએ કે માતાજીનું પર્વ છે, ભક્તિનું પર્વ છે અને 9 દિવસ એ ભક્તિની આરાધના એ થાય છે. પણ જ્યારે ભક્તિની આરાધના થતી હોય ને ત્યારે ઘણા બધાએ મોટા મોટા આયોજન કર્યા હોય, પાર્ટી પ્લોટની અંદર મોટા મોટા આયોજન કર્યા હોય, જેની અંદર હિન્દુ સિવાયનો કોઈ આવે ને તો એને ચોખ્ખી ના પાડવામાં આવે કે ભાઈ તમારી અહીંયા એન્ટ્રી નથી, કારણ કે તમે અમારો ધર્મ પાળતા નથી, એટલે એની એન્ટ્રી નથી. વાત બરોબર છે, પણ હવે મારે કહેવાનું અહીંયા એ થાય છે કે હિન્દુ દ્વારા તે હિન્દુ જ આપણા જે માતાજી છે એનું ઘોર અપમાન થાય તો એવા લોકોને આપણે શું કહીશું? પેલા લોકોને આપણે કહીએ છીએ કે તમે આવા છો, તો હિન્દુ થઈને આપણે હિન્દુને શું કહીશું? આ વિડીયો સાહેબ તમે જુઓ. આ હિન્દુનો તહેવાર છે, માતાજીનો તહેવાર છે અને ગીત કયા વાગે છે? તો સાહેબ આવા લોકોને શું નામ આપશું આપણે? હિન્દુ કહીશું આપણે કે બીજું કઈ નામ? કે પછી આ માત્ર મનોરંજનનું સાધન છે? આ ખાલી માતાજીના નામ ઉપર અમે બધા મનોરંજન કરીએ છીએ, પૈસા કમાઈએ છીએ, એવું કહેશો? મારી કરતાં તમે બધા સમજણા છો. યોગ્ય લાગે એવી કમેન્ટ કરી શકો છો. નમસ્કાર.